આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડશે મેઘરાજા. કચ્છ, સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં રેડ તો 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં રેડ અને 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું આજે રેડ એલર્ટ, તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસી શકે છે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર, તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, તો પ્રવાસન સ્થળ દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે ભારે વરસાદ. સારા વરસાદને પગલે રાજ્યના 60 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર, 34 જળાશયો હાઈ એલર્ટ, 13 જળાશયો એલર્ટ અને 13 જળાશયો વોર્નિંગ પર. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 31 જળાશયો સંપૂર્ણ ભરાયેલા. સૌરાષ્ટ્રના 28 જ્યારે કચ્છના 3 જળાશયો થયા છલોછલ. સરદાર સરોવર ડેમમાં હાલ 54.99% જળ સંગ્રહ. કચ્છમાં ભારે વરસાદથી તારાજી, અબડાસામાં નદીના પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા. રવા નદીમાં પીજીવીસીએલના 8 થી 10 વીજ પોલ ધરાશાયી. સરહદી વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. ભારે વરસાદથી કચ્છમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. માંડવીના કોડાઈ ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી, તો જળાશયો, નદી નાળામાં નવા નીરની ભરપૂર આવક. અબડાસાના ભાડરા ડેમમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી. ભારે વરસાદને પગલે કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ એલર્ટ. ધોધમાર વરસાદને પગલે શાળા ચાલુ રાખવી કે નહીં તે સ્થિતિ મુજબ નિર્ણય લેવાની જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકોને આપી સૂચના. 32 ગંગા ખાડીના પાણી ફરી વળ્યા. સુરતના પલસાણાના તાતી ઝઘડા ગામમાં રાજહંસ ટેક્સ પાર્કમાં ફસાયા 250 થી વધુ લોકો. ફાયર વિભાગની ટીમે બોટ મારફતે તમામનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. રાજકોટના ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. મોડી રાત્રે 1 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. શાક માર્કેટ રોડ વિસ્તારમાં દુકાનોમાં ભરાયા પાણી. જેતપુર રોડ ઉપર પણ પાણી જ પાણી. જૂનાગઢમાં કેશોદ તાલુકાના મોડિયાસા ગામે ભારે વરસાદથી હાલાકી. ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સહિતના આગેવાનોએ વાડી વિસ્તારના લોકોની લીધી મુલાકાત. જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની કરાઈ કામગીરી. યાત્રાધામ દ્વારકાથી જામનગર જતો નેશનલ હાઈવે છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદથી પ્રભાવિત. વાહન ચાલકોને ડાયવર્ટ કરવાની પડી ફરજ. દરિયામાં કરંટ વધતા નવસારીના બોરસી ગામમાં પ્રવેશ્યા પાણી. પ્રોટેક્શન વોલ માટે અનેકવાર રજૂઆત કરી હોવાનો ગામના લોકોનો આરોપ. લોકો સ્થળાંતર કરી ગામની બહાર જવા મજબૂર. સતત વરસતા વરસાદને લઈને જૂનાગઢના વ્રજમી ડેમમાં પાણીની ભારે આવક. ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા. વાંદરવડ, દુધાડા, ઇટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપાઈ સૂચના. મુશળધાર વરસાદને લઈને પોરબંદર જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક. પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ થયો ઓવરફ્લો, તો વર્તુ 2 ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા અપાઈ સૂચના. અવિરત વરસાદથી જામનગરનો ઉમિયાસાગર ડેમ સંપૂર્ણ ભરાતા 6 દરવાજા 0.6 મીટર ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા રબારિકા, હરિયાસણ, ચારેલિયા, ખારચિયા, રાજપરા સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાના આદેશ. તાપીના સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ હાઈ એલર્ટ પર. ડેમ 90% ભરાતા 10 જેટલા ગામોના લોકોને સાવચેતીના ભાગરૂપે કરાયા એલર્ટ. હાલ ડોસવાડા ડેમની જળ સપાટી પહોંચી 123.44 મીટર પર. અવિરત વરસાદથી ડાંગ જિલ્લાના સૌંદર્યમાં થયો વધારો. ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો. દૂર દૂરથી ઉમટ્યા પ્રવાસીઓ. અત્યાર સુધીમાં વરસેલા સરેરાશ વરસાદમાં અમદાવાદ શહેરનો રાજ્યના તાલુકાઓમાં 125મો ક્રમ. 36 તાલુકામાં અમદાવાદની સરખામણીએ 2 ગણો, તો 23 તાલુકામાં વરસ્યો 4 ગણો વરસાદ. ગયા વર્ષે જુલાઈ સુધીમાં વરસેલા 24 ઇંચ વરસાદની તુલનાએ આ વર્ષે અમદાવાદમાં જુલાઈ સુધીમાં વરસ્યો માત્ર 10.32 ઇંચ વરસાદ. વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસ્યો 57% ઓછો વરસાદ.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 44.29% વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 66.13 અને કચ્છમાં વરસ્યો 58.40% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 50.16% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં 24.90 અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 24.2% વરસાદ.